શું કીધું? હાઈટ નહીં વધતી અને હાઈટ વધારવી અને તમારા છોકરાનો હાઈટ નહીં વધતી. અરે રે ચિંતા મત કરો, વધી જાય હાઈટ. તમે ખાલી મારા વિડીયો એન્ડ સુધી જોજો. જેને આર્મીમાં જવું હોય, પોલીસમાં જવું કે ગમે તેની અંદર જવું હોય, બધા લોકો માટે છે. તો તમારે ઇઝીલી હાઈટ વધી જશે. એન્ડ સુધી વિડીયો જોજો. એક્સરસાઇઝ નંબર 1, તમારે આ પોઝિશનમાં થઈ જવાનું. પછી તમારે આ રીતનું કરવાનું. બને એટલું તમારું છાતીનો ભાગ અને ગરદનનો ભાગ ઉપરની તરફ સ્ટ્રેચ કરવાનો. પણ યાદ રાખવાનું કે આ તમારા જે પગના ઘૂંટણ એ જમીનને ટચ ના થવા જોઈએ. અને આ પોઝિશનમાં તમારે 10 સેકન્ડ હોલ્ડ કરવાની બોડીને. બીજા નંબરની એક્સરસાઇઝ, તમારે જમીન ઉપર બેસી જવાનું અને તમારે આ જે બેકનો ભાગ એ અધ્ધર કરવાનો. આ રીતના 1 2 3 4 5 6 7 8 9 અને 10. આના તમારે 10-10ના 3 સેટ કરવાના છે. ત્રીજા નંબરની એક્સરસાઇઝ, તમારે જમીન ઉપર બેસી જવાનું અને પગને બને એટલા સ્ટ્રેટ કરવાના અને જમીનને અડાડવાની ટ્રાય કરવાની. આ રીતના. આને તમારે 15 સેકન્ડ સુધી હોલ્ડ કરવાનું. ચોથા નંબરની એક્સરસાઇઝ, તમારે આ પોઝિશનમાં થઈ જવાનું અને હાથને બને એટલા જમીને અડાડવાની ટ્રાય કરવાની. આ રીતના. પણ યાદ રાખવાનું કે તમારા પાછળવાળો પંજો છે એ પંજો જમીનને ટચ રહેવો જોઈએ. આ રીતના. અને હાથ આ રીતના રહેવા જોઈએ. આને તમારે 15 સેકન્ડ સુધી હોલ્ડ કરવાનું છે. પાંચમા નંબરની એક્સરસાઇઝ, તમારા રીતનું જમીન ઉપર બેસી જવાનું. આ પાછળવાળા પગના આ રીતના રહેવા જોઈએ પંજો. અને પછી બને એટલા હાથને આગળની તરફ સ્ટ્રેચ કરો, આગળની તરફ ખેંચવાનું રાખો. અને જે આ બંને ઘૂંટણ એ ભેગા રાખવાના અને પેટને આ રીતનું રાખવાનું. અને બને એટલા હાથ આગળ ખેંચવાના. પછી આને તમારે 15 સેકન્ડ સુધી હોલ્ડ કરવાનું છે. છઠ્ઠા નંબરની એક્સરસાઇઝ, તમારે જમીન પર બેસી જવાનું, પગને બંને સ્ટ્રેટ કરી દેવાના અને પછી આ હાથને અહીંયાથી હોલ્ડ કરવાના. પછી બને એટલું નીચે નમવાની કોશિશ કરવાની. આ રીતના. આને તમારે 15 સેકન્ડ સુધી હોલ્ડ કરવાનું છે. સાતમા નંબરની એક્સરસાઇઝ, તમારે આ પોઝિશનમાં રહેવાનું, હાથને લોક કરી દેવાના અને ઉપરની તરફ સ્ટ્રેચ કરવાના અને આ પંજા ઉપર તમારે ચાલવાનું છે. આ રીતનું 1 2 3. વિડીયો સારો લાગ્યો હોય તો ફોલો કરજો, લાઈક કરજો અને શેર કરજો અને કોમેન્ટ કરજો, જેથી મને આવા વિડીયો બનાવવા માટે મોટિવેશન મળે.